हाय गाइस, जय माताजी मित्रों। तो આપણે ઘણા દિવસમાં બ્લોગ બનાવ્યા નતા, આજે આવી ગયા। બહુ દિવસ લાગી ગયા બ્લોગ બનાવ, કારણ કે કોમ બહુ બધો ટાઈમ મળતો નહીં। જો અડદ વાટતા હતા એટલે અડદ વાટી ગયા। હવે પૂરા 4 વીઘા 6 વીઘા અડદ હતા, હવે વાટી રહ્યા। તો આટલું રહી ગયું, ત્યાં અત્યારે આવ્યો વાટવા। તો થોડોક ટાઈમ મળ્યો તો લાવ તો થોડોક બ્લોગ બનાવી દઈએ 3 મિનિટનો। बहुत समय लगी जो यूट्यूब में बा। तो गाइस लाइक शेयर सब्सक्राइबर करजो। जो हवे वाटी नाख्યું એટલે અડદ વાટીને જાવ હજુ સાર લેવા। પોટકો કરવો પડશે કપામાં। આપણે બહુ બાચી નહીં, એટલા બાચી 1 કલાકમાં વાઢ નાખવાના છે। પછી બીજું કામ કરવાનું છે, કેમ કે હજુ ભેંસ દોવાની હોદના જઈને તરત। તો ગાઈસ દાંતેડું હેરતું નહીં બરોબર, લગી રહ્યા અડદનો ડોકો કાપતો નહીં એટલે દાંતેડું બદલાવા જવું પડશે બોર પર કાંઈ કામ, કારણ કે આપણે જો સમય નહીં બહુ, કલાકમાં ફટાવાના। તો સ્પીડમાં થોડુંક હેડવું પડશે। આ તો બાજરી નહીં કપાતી કશું નહીં, અડદનો ડોકો ચોઈ વાટાય। આપણે કાંઈ કામ લેવું પડશે અડદ માટે વાટવા, દાંતેડું લેવા માટે। દાંતેડું લાવ્યા તો પણ કપાસમાં મેળીને આવતો રહ્યો। ગેસ બોર પર આપણે આવી ગયા દાંતેડું ગોતવા માટે, પણ દાંતેડું કે હારવાના છે। આપણે મારું જ લેવા જવું પડશે શેઠ કપાસ પહોંચી જશે। ગોગાના લેબડે પડ્યું દાંતેડું, હમમાં લેબડે। તો મસાલા ભરેલો બોલતા ફાવતું નહીં। જો રૂચી ઉઠાડશું આ બીજા ભાઈનું, આપણું વેણવાનું ચાલુ જ છે। અડધું વેણી અડધું બાકી પડ્યું, તાર મજૂર આવ્યા નહીં, બાજરી વાટવા જતા રહ્યા। વહેલા રૂ હોદના બાજરી તો કાંઈ સોમાં પણ આટલા વાટીને તો તૈયાર કરી દીધું રાયડું રસકો બાબાનો। રાયડું એટલું અમે નહીં ખાવતા, કુદા રસકોમાં નાખ જ છે। રસકો હાટું હાલ દેખાડ્યા કરતા બધા મેદન જો કરી મેદન ચોખ્ખું સમાટ। તો ગાઈસ આપણે મહારાજના મંદિરે આવી ગયા છીએ। આપણું દાંતેડું ગોતી લઈએ। વેપારના વાહણ એમને એમ પડ્યા ચાના। જય મારા ગુગા બાપા, સાચું છે મારા વાલેડા સદાય માટે। તો દાંતેડું લઈ લઈએ। જો